ઘણા લોકોના મનમાં એવો સવાલ છે કે સુરત ડાયમંડ બુટ્સના બોસ તરીકે ગોવિંદભાઈ ધોળકિયા સફળ થશે ખરા? નમસ્કાર દર્શક મિત્રો, સુરત ડાયમંડ બુટ્સમાં ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન બનાવ્યા પછી ઘણા લોકોના મનમાં એવો સવાલ છે કે સુરત ડાયમંડ બુટ્સના બોસ તરીકે ગોવિંદભાઈ ધોળકિયા સફળ થશે ખરા? તો આ વિષય પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન બન્યા પછી ગોવિંદભાઈ ધોળકિયાએ શું એક્શન લીધા એના વિશે હું તમારી સાથે વાત તો કરીશ જ, પરંતુ એ પહેલાં સુરત ડાયમંડ બુટ્સનો થોડોક જે ચિતાર છે એ પણ આપણે સંક્ષિપ્તમાં જાણી લઈએ. તો 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ અને ઇન્ટરનેશનલ કક્ષાના સુરત ડાયમંડ બુટ્સનું જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે આ એક ગૌરવવંતી ક્ષણ હતી અને લોકોને પણ એવું સારું લાગતું હતું કે ભાઈ સુરતની અંદર એક એવું ઇન્ટરનેશનલ કક્ષાનું બુટ્સ બન્યું જે થોડાક દિવસોમાં ધમધમતું થઈ જશે, વિદેશી બાયરો અહીંયા આવતા થઈ જશે, ઘણા બધી રીતના સુરતની ઇકોનોમીને ફાયદો થશે. પણ એને બદલે બધું વિવાદો ઊભા થવા માંડ્યા. સૌથી પહેલો વિવાદ એ ઊભો થયો કે તે વખતના સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ એમનો જે પોતાના મુંબઈના કર્મચારીઓ હતા એમના માટે અહીંયા આગળ 1200 ફ્લેટ પણ બનાવેલા અને એ 1200 કર્મચારીને સુરત ડાયમંડ બુટ્સની ઓફિસમાં બોલાવવામાં પણ આવ્યા. પરંતુ કોઈક સંજોગોની અંદર આ વાત મેળ નહીં ખાધી અને જે મુંબઈથી કર્મચારીઓ આવેલા એ પાછા મુંબઈ પરત ફર્યા અને અહીંયા સુરત ડાયમંડ બુટ્સમાં જે કામ ચાલતું હતું એટલે એમની જે ઓફિસ શરૂ થઈ એ પણ પછી બંધ થઈ ગઈ. એ પછી સુરત ડાયમંડ બુટ્સની જે કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ હતા નાગજીભાઈ સાકરિયા, એમણે રાજીનામું આપ્યું. આ એવી બધી ઘટનાઓ બની કે જેને કારણે સુરત ડાયમંડ બુટ્સનું નામ માત્ર સુરત ગુજરાતમાં નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલે બદનામ થઈ ગયું. લોકોને શંકા થવા માંડી કે આ સુરત ડાયમંડ બુટ્સ કંઈ ઘોડો હાથી તો પુરવાની થઈ જાય ને, આ સુરત ડાયમંડ બુટ્સ ખાલી એક બિલ્ડિંગ બનીને તો ઊભી નહીં રહી જાય ને, એવી ઘણી બધી લોકોને શંકા હતી. અને એ પછી મોટો ફટકો એટલે મોટો વિવાદ ત્યારે ઊભો થઈ ગયો કે સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન વલ્લભ લખાણીએ પોતે રાજીનામું આપી દીધું. તે વખતે લોકોને ફાળ પડી કે આ તો હવે એક પછી એક આટલા બધા વિવાદો ઊભા થયા તો આ સુરત ડાયમંડ બુટ્સ હવે ચાલશે કેવી રીતના? પરંતુ સમય અને સંજોગે બધું સાનુકૂળ થઈ ગયું અને સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન પદ છે એ ગોવિંદભાઈ ધોળકિયાને આપવામાં આવ્યું. ગોવિંદભાઈ ધોળકિયા વિશે બધા લોકો જાણે છે કે એમને ડાયમંડ ઉદ્યોગની અંદર બહોળો અનુભવ છે, એમની કંપનીનું ઇન્ટરનેશનલ લેવલે બહુ સારી ઇમેજ છે. ગોવિંદભાઈ ધોળકિયાનો કોઈ જગ્યાએ ક્યાંય વિવાદ નથી. અને બીજું કે તાજેતરમાં ભાજપે ગુજરાતમાંથી એમને રાજ્યસભાના સાંસદ બનાવેલા છે. ગોવિંદભાઈ ધોળકિયાએ અનેક દાન પણ કરેલા છે. એટલે એક વ્યવસ્થિત માણસને સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન બનાવ્યા એવું લોકોને લાગ્યું અને લોકોને એવું પણ લાગ્યું કે હવે કદાચ સુરત ડાયમંડ બુટ્સ ચાલશે અને બધા લોકો સાથે કામ કરવા પણ તૈયાર થશે. ગોવિંદભાઈ ધોળકિયાએ સૌથી પહેલું એક્શન એ લીધું કે એમને નવી કોર કમિટી પોતાની બનાવી. એની અંદર એમણે સૌથી પહેલાં બેલેન્સ કરવાનું કામ કર્યું. આપણે લાલજીભાઈ પટેલને વાઇસ ચેરમેન બનાવ્યા અને બીજી તરફ સુરત ડાયમંડ બુટ્સનું જે કોઓપરેટિવ સોસાયટી છે એના પ્રમુખ તરીકે જૈન સમાજના અરવિંદભાઈ શાહને બનાવ્યા અને વાઇસ પ્રેસિડેન્ટમાં 2 નામ રાખ્યા. એક નામ અશેષભાઈ દોશીનું અને બીજું નામ નાગજીભાઈ સાકરિયાનું. એટલે જૈન સમાજ અને સૌરાષ્ટ્ર સમાજ એ બંને વચ્ચે બેલેન્સ કરવાનું કામ ગોવિંદભાઈએ કર્યું. એ પછી કમિટીની અંદર પણ એવા અમુક માણસોને કામ સોંપવામાં આવ્યું કે જે લોકો ગ્રાઉન્ડ લેવલે ખરેખર મહેનત કરે છે. આ પછી ગોવિંદભાઈ ધોળકિયાએ જે કામ કર્યું એ સૌથી મહત્વનું કામ છે અને એ સૌથી પહેલું એમણે પગલું એ લીધું કે સુરત ડાયમંડ બુટ્સ માટે સૌથી જરૂરી એ છે કે હીરા બજારના જે લોકો કામ કરે છે, જે બ્રોકર છે, ટ્રેડર્સ છે,
એ લોકો પણ સુરત ડાયમંડ બુટ્સમાં જોડાય એના માટે ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, નાગજીભાઈ સાકરિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, અરવિંદભાઈ શાહ, એટલે સુરત ડાયમંડ બુટ્સના જે બધા મોટા મોટા માથાઓ છે એ બધા મૈધરપુરા હીરા બજારમાં જઈને મીટિંગ કરી અને બજારની વચ્ચોવચ્ચ બધા ટ્રેડર્સ અને હીરા દલાલોને સમજાવ્યા કે ભાઈ તમે બધા આપણે સાથે મળીને કામ કરીએ અને આ જૂન સુધીમાં બધી ડાયમંડ લગભગ 500થી વધારે ઓફિસો શરૂ થવાની છે, તો તમે બધા પણ સુરત ડાયમંડ બુટ્સની અંદર જોડાઈ જાઓ. એમણે ગોવિંદભાઈ ધોળકિયાએ એક બહુ જ સારી વાત કરી. એમણે એમ કીધું કે ડોંગરાજી મહારાજ એવું કહેતા કે તમે કોઈને ત્યારે જ સલાહ આપી શકો જ્યારે તમે પોતે એનો અમલ કરતા હો. તો ગોવિંદભાઈએ કીધું કે હું એટલા માટે જ કહું છું કે હું પોતે સુરત ડાયમંડ બુટ્સમાં ઓફિસ શરૂ કરવાનો છું, એટલે હું તમને કહી રહ્યો છું કે તમે પણ બધા સાથે જોડાઈ જાઓ. હવે ગોવિંદભાઈએ જે વાત કરી એ તો બહુ સારી છે અને એવું કીધું છે કે જૂન મહિનાની અંદર 500થી વધારે ઓફિસો શરૂ થઈ જશે. પરંતુ ઘણા બધા સવાલોમાંનો સવાલ એ છે કે ભાઈ સુરત ડાયમંડ બુટ્સનું 17 ડિસેમ્બર 2023ના દિવસે પીએમએ ઉદ્ઘાટન કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગના જે મોટા મોટા માથાઓ કહેવાય છે, સુરત ડાયમંડ બુટ્સની જે કમિટીના મોટા હોદ્દેદારો કહેવાય છે, એમાંના કોઈની પણ ઓફિસ સુરત ડાયમંડ બુટ્સમાં શરૂ નથી થઈ. વાત બધાએ કરી પરંતુ કોઈએ ઓફિસ જ શરૂ નથી કરી. તો હવે મોટા મોટા માથાઓ જ્યારે ઓફિસ શરૂ નહીં કરે તો નાના માણસો ઓફિસ કેવી રીતના ચાલે? એટલે જો ગોવિંદભાઈ ધોળકિયાએ જે વાત કરી તે સારી છે, પરંતુ જૂન મહિના પછી પણ જો મોટા મોટા માથાઓની ડાયમંડની ઓફિસો શરૂ નહીં થાય તો પાછું ત્યાંનું ત્યાં થઈ જશે. હવે સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણી સાથે અમે વાત કરી હતી. તો નંદલાલભાઈ નાકરાણીએ કીધું કે અત્યાર સુધીમાં હીરા બજારની અંદર સુરત ડાયમંડ બુટ્સની અગાઉ મિટિંગો મળતી હતી, પરંતુ કોઈની ઓફિસમાં બેસીને મિટિંગ થતી હતી અથવા એકાદ બે જ વ્યક્તિઓ સાથે વાત થતી હતી અને તે વખતે હીરા ઉદ્યોગનો માહોલ પણ એવો હતો કે બજારની અંદર કોઈ ધંધો જ નહોતો થતો. બજારમાં એકદમ જબરદસ્ત મંદીનો જ માહોલ હતો, અત્યારે પણ છે, પરંતુ તે વખતે કોઈને સૂઝબૂઝ જ નહીં હતી, કોઈને ધંધો કરવાનો મૂડ જ નહીં હતો. તો તે વખતે કોઈ સુરત ડાયમંડ બુટ્સમાં જવા માટે વિચારતું પણ નહોતું. પરંતુ હવે ગોવિંદભાઈ ધોળકિયાએ હીરા બજારમાં આવીને વાત કરી અને અમારી જે માંગણીઓ હતી એમનું પણ એમણે નિરાકરણ લાવી દીધું. અમે એમને એમ કીધેલું કે અમારે પાર્કિંગનો પ્રોબ્લેમ થશે, આટલા બધા માણસો ત્યાં જશે તો પાર્કિંગનો પ્રોબ્લેમનું પણ એમને સોલ્યુશન આપી દીધું છે. બીજું એક એ વાત હતી કે ભાઈ આટલા બધા માણસો જશે તો જમવા નાસ્તાનું વ્યવસ્થાનું હશે, તો એનું પણ સોલ્યુશન લાવી દેવામાં આવ્યું. ટ્રાન્સપોર્ટેશનનો પણ એક ઇસ્યુ હતો કે આટલા બધા માણસો જવાનું કોઈને પ્રોબ્લેમ ઊભો થાય તો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મૈધરપુરા હીરા બજાર મિની બજાર વરાસામાંથી ત્યાંથી સુરત ડાયમંડ બુટ્સ સુધી જવા આવવાની બસની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. નંદલાલભાઈએ કીધું કે આ વખતે ગોવિંદભાઈ ધોળકિયાએ જે મિટિંગ કરી એનો બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ પડી છે અને હવે ઘણા બધા લોકો ત્યાં આગળ જવા માટે તૈયાર છે. અમે એક એવી પણ માંગ કરી હતી કે જે બ્રોકરોની ત્યાં આગળ ઓફિસ નહીં હોય એવા બધા લોકો માટે ત્યાં એક હોલની પણ વ્યવસ્થા હોય તો એ લોકો ત્યાં આગળ ધંધો કરી શકે. તો એ પણ વાત માની લેવામાં આવી છે અને ત્યાં સુરત ડાયમંડ બુટ્સમાં એક એવો હોલ બનાવવામાં આવશે કે જ્યાં બધા આ જે ડાયમંડ બ્રોકરો છે, ટ્રેડરો છે, એ ત્યાં જઈને બિઝનેસ કરી શકે. એક સામાન્ય વાત એમ હોય કે આ જે હીરા બજારમાં જે લોકો કામ કરતા હોય એ જે ડાયમંડની ઓફિસો હોય એમાં જઈને હીરાના પડીકા બતાવે, એમાં જે એમની પાસે માલ હોય એ વેપારીને લાગે તો ખરીદે અથવા વેપારીનો કોઈ માલ હોય તો એ બીજી બધી ઓફિસો કે હીરા બજારોમાં ફરીને એ માલ વેચતા હોય. હવે તમને સાથે સાથે થોડી એ પણ માહિતી આપી દઈએ કે સુરતની અંદર 3 હીરા બજાર છે. એમાં સૌથી મોટું અને મુખ્ય હીરા બજાર છે એ મૈધરપુરા વિસ્તારની અંદર આવેલું છે અને એ મેઇન જદા ખાડી કરીને એક વિસ્તાર છે. ત્યાં આગળ
વધારે મહત્વ છે. પણ એ સિવાય પણ આજુબાજુની જે શેરીઓ છે, દાલગીનો મોહલ્લો છે, ભોજાભાઈની શેરી છે, લીંબુ શેરી છે, બલી શેરી છે, ધોબા શેરી છે, પીપળા શેરી છે, આ બધી શેરીઓમાં પણ હીરા બજારનો ધંધો વધેલો છે. આખું એક મહીધરપરા હીરા બજાર તરીકે ઓળખાય છે. અને ઓટલા ઉપર બેસીને અથવા રસ્તા પર ઊભા રહીને કરોડો લાખો રૂપિયાનો ધંધો અહીંયા ઘડી થાય છે. બીજું હીરા બજાર છે એ માનગઢ ચોકમાં આવેલું મિની હીરા બજાર છે. અને ત્રીજું હીરા બજાર પણ વરાછામાં આવેલું છે, જે ચોકસી બજાર તરીકે ઓળખાય છે. આ માહિતી તો આપી, પણ ગોવિંદભાઈ ધોળકિયા હવે જ્યારે બોસ બન્યા છે ત્યારે એમણે એક્શન લેવા માંડ્યા છે. પહેલાંની જે કમિટી હતી એમણે એક્શન લીધા હતા, પણ કદાચ અસરકારક નહોતા. પરંતુ ગોવિંદભાઈએ જે એક્શન ફટાફટ લેવા માંડ્યા એને કારણે એવું લાગી રહ્યું છે કે એ બોસ તરીકે સફળ થઈ શકે છે અને સુરત ડાયમંડ બુટ્સ જે પ્રમાણે આશા હતી એ પ્રમાણે ઊંચાઈએ પહોંચી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.